ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર 7ની પેટા ચૂંટણી 16 ફેબ્રુઆરીએ યોજવામાં આવી હતી, જેની મતગણતરી આજરોજ તાલુકા સેવા સદન ખાતે કરવામાં આવી હતી. મતગણતરીના અંતે અપક્ષ ઉમેદવાર ઇમરાન જમાલ હાજી 1433 મત સાથે વિજેતા જાહેર થયા હતા, તેમજ કોંગ્રેસ પક્ષના હરીફ ઉમેદવારને 979 મત મળ્યા હતા, જ્યારે અપક્ષ મહિલા ઉમેદવારને 173 મત મળ્યા હતા, તો 7 મત નોટામાં પડ્યા હતા. મારું નામ ફાલ્ગુન પંચાલ, હું ગોધરા નગરપાલિકા માટે ચૂંટણી અધિકારી છું. ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર 7ની ત્રીજી સામાન્ય બેઠક માટે 16 તારીખે થયેલી ચૂંટણીનું આજે મતગણતરી થયેલ છે. મતગણતરી પૂર્ણ થયા પછી હું ફાલ્ગુન પંચાલ ચૂંટણી અધિકારી તરીકે એનું પરિણામ હમણાં જાહેર કરેલ છે. આ પરિણામની અંદર ટોટલ જે 3 ઉમેદવારોએ દાવેદારી નોંધાવેલી, એની અંદર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર શોએબ મોહમ્મદ ચરખાને 797, ઇમરાન ઇસ્માઇલ જમાલ હાજી અપક્ષ ઉમેદવારને 1433 અને જીનલબેન સંજયકુમાર સોની કે જેઓ અપક્ષ ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાઈ હતી એમને 173 અને નોટામાં કુલ 7 મત. એ રીતે મતગણતરી પૂર્ણ થયેલ છે અને ઇમરાન ઇસ્માઇલ જમાલ હાજી અપક્ષ ઉમેદવારને વિજેતા જાહેર કરતું પ્રમાણપત્ર એમને મતગણતરી બાદ આપવામાં આવેલ છે.